હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય રામનાથ. તો આજે કેટલામો દિવસ છે મને કઈ ખબર નથી, અને સવારમાં ઉઠીને નાયા ધોયા વગરના નીકળી ગયા રિલાયન્સ મોલ ની સામે. એટલે જવાનું આપણે રિલાયન્સ મોલ. આઈફોન ના કસ્ટમર કેરે આ ફોનમાં ફોન ઉપાડી તો ટુઈ 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 નકરો એવો જ અવાજ આવે, સામે વાળાનો અવાજ આવતો જ નથી. અને તમે એમ પૂછતા હશો કે હમણાં કેમ બ્લોગ બંધ હતા, તો એ મારે તમને નથી કેવું. તો મળીએ કસ્ટમર કેરે. હાલો માસી, ખાવું તો મારે છે, હું ભૂખો જ છું. ક્યાં તમે તો આટલી મોટી ગાડી લઈને બીજાની હે. બીજાની તો વેચી નાખે, પછી મળવાનો ને ભાગ દેવાનો છે. છોડી કામ છોડીને ભાગી જવાનું. 4-5 લાખ રૂપિયા આવી જાય. આબરૂ છે ને એટલે નો ભાગી. આબરૂ હાલ બેહી જા, હાલ આપણે બાર ચક્કર મારતા બેહી જવાલો વાહ. નથી મારું તો નથી મારતો ગાડીમાં ચક્કર. આ ગાડી ગામો અકાવા દિયો તો આવ. હાલે આવતો હાલ આગળ. ના 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 તો વાંધો નહીં. ગાડી જાય ડાયરેક્ટ ધમ 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 ઉડી જાય બધે. હવે જો ઓલું સિગ્નલ ખુલે એટલે હેઠો ઉતરી જાય ફટાફટ. સિંગલ માં જી વારે ઘણી 70-80 રૂપિયા જાત રોજ તો. હા ભાઈ યાર 10 રૂપિયા દે દે રે યાર. હે 10 રૂપિયા દે દે ભૂખ લાગી. 10 રૂપિયા મારી આગળ નથી પૂરા. રે રે યાર જો આઈફોન આંબા લઈને રખડો 16 આઈફોન ગાડીના હપ્તા ચાલુ છે. એ બીજાનો છે, મારો નથી. એ તમારું છે રે ભાઈ, ખટાડાઓ મને ગીત ખબર. ગા એકાદું ગીત ગા એટલે 10 પૈસા દો. રૂપિયા ગીત ગા એકાદું 26મી જાન્યુઆરી અને દેશભક્તિ નું ગીત ગા. મને નથી આવતું. તો નથી દેવા પૈસા. હા 10 રૂપિયા આપો. 10 ના 100 દઉં, પણ તું ગીત ગા પેલા. મને નથી આવતું. મને ખાલી જય જય હિન્દ જય જય હિન્દ જય જય હિન્દ એટલે જ. એવું ને એકાદું આમ મસ્ત ગીત ગા, તને જે આવડતું એ ગીત ગા. હાલ તો પહોંચી ગયા છે આ વેન્યુઝ. અહીંયા એક સ્ટારબક્સ છે, પણ આપણે ઘરે જઈને ચા પી લેવું. સ્ટારબક્સ ના પૈસા નથી, મળીએ અંદર. તો પહોંચી ગયા છે. ફોનનો ઇસ્યુ તો સોલ્વ હવે કે અપડેટ આવશે ત્યારે થાય, પણ હોત જોઈ 49,900. જો તમારે કોઈ મને ગિફ્ટ દેવી હોય તો મારી ના નથી. સુપર ફાસ્ટ ગિફ્ટ લઈ લઈશ. નામાજી દેખાય બધું ખોટું. હાલો જય માતાજી. એ એપલના સ્ટોરની સામે બીડી પીએ ને એ રાજકોટ. કાકા ખેંચો તો ખરા. નહીં પીએ. કાચ ખોલીને કહેતો ને કે કાકા બીડી પીઓ. હા હરગાઈ જો. હા એમ જોયું ને. હા જો હાઈવે ન્યૂઝ ને આ સ્ટારબક્સ ને, પણ કાકાને કઈ ફેર પડે નહીં. ફક્ત 3 મિનિટનો બ્રેક છે. માઇક મનો બટન ચાલુ કર. તો પછી એને આપણે ઈ વ્લોગ જે તમે અત્યાર સુધી વ્લોગ જોયો ને એ કાલનો હતો. હવે જે વ્લોગ જોવો હોય આજનો છે, એટલે બે કટકા ભેગા કરીને એક વ્લોગ બનાવ્યો. 2 in 1. એમાં એવું છે ને, વ્લોગ બનાવવો નતો, પણ એક ભાઈ મને બે નીચે આપણે પ્રોવાઈડ કરી. હું ઓઇલ હવે અહીંયા આવો તો કોઈ ફોન પકડતો છોટું. આ આંગળા તો આગળ રાખ, નજીક તો રાખ, આમ સંભળાય ને હું બોલું. એક મેં ને આજે પોસ્ટ, એ ભાઈ ધીમે બોલો. મેં ને આજે પોસ્ટ મૂકી હતી કે તમે લોકો સપોર્ટ નથી કરતા, તો વ્યક્તિમાં કોઈક ભાઈ એવી કમેન્ટ મારી કે ભાઈ તમને 15,000 વ્યૂ એક દીમાં આવે તોય તમને ઓછા પડે છે, અને એ કે તમે હાલો બીજા હાટું વ્લોગ નો મૂકો, પણ આ 15,000 માણસો જે રાહ જોવે છે તમે એના માટે વ્લોગ મૂકો. તો એનાથી મને એટલું ઇન્સ્પિરેશન મળી ગયું, એમ થયું મારી છાતી ફાડ નાખું અત્યારે. પછી એમ થયું દુઃખ છે એટલે નો ફાડી. બરોબર ને. તું કઈ કેલા ડેઈલી વ્લોગ ની ચેલેન્જ લેવાનો તો હું દઈ ઈ ભાઈ રેવા દે ને ઈ મારે એડવર્ટાઇઝમેન્ટ કરવી હતી, પણ આ લોકોએ મારી એડવર્ટાઇઝમેન્ટ ભાઈ હાર્દિક છે ને ડેઈલી વ્લોગ મૂકશે એવું ઈ કહે. તો પછી આપણે આવી ગયા હતા ઘરે જઈને હુઈ ગયા હતા, અને પછી અહીંયા આવી ગયા હતા. આમ હું જો અહીંયા આવ તને બેહાડું ખોરામાં. તો નાઈ ધોઈને આવી ગયા ક્લાસે. હવે રમશું થોડીક વાર, અને 11-11:30 આપણે જગ્યાએ જવાનું છે. આવું બે 11 વાગ્યા પછી આપણે જવાનું એક આપણા મિત્રના લગ્નમાં. તો ત્યાં સુધી ધીમું ધીમું રમશું. એકલા જવાનું આવું છે ના ભાઈ, ઘરના ને ઘરે મૂકતો આવજો, પછી આવું ઘરના ઘરે જ છે. તો પછી આવ ડાયરેક્ટ હાલ 2-2:30 વાગે ઘરે પાછા.
હાચમ 2 વાગે હું તને ઘરે પહોંચાડી દઈશ. વિશ્વાસ ન કરતો હો. તો તમે બની રહો વ્લોગમાં. તો ક્લાસ ચાલુ તો ક્યારના થઈ ગયા હતા, પણ એક ક્લિપ લઈ લો અત્યારે. આ બાજુ ઇન્સ્ટામાં લાઈવ ચાલુ છે, પબ્લિક જોવો. થોડીક વાર પછી રમશું, ઈચ્છા જાગશે તો તમને દેખાડશું. મળીએ થોડીક વાર પછી. તો ફાઇનલી ક્લાસ વધાવીને હવે અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ. પ્રસંગમાં જવાનું હતું, ત્યાં ક્લાસે નાના મોટી બાકાજી બોલાવી નાખી. શું કેવું તમારું? હા હો ભાઈ, હવે જો થઈ કાંઈ ક્લાસ પતાવીને હું તો રમ્યોય નથી તોય થાકી ગયો. અને અમારી ગાડીમાં છે બલીભાઈ અને એક બીજા મિત્ર, અને ઓલી ગાડી આવે છે જોવો પાછળ, આમાં નહીં દેખાય તમને પણ આવે છે ધીમે ધીમે. તો હવે ત્યાં પ્રોગ્રામ છે, મિત્રના લગ્ન છે, તો ત્યાંનું તમને ત્યાં દેખાડશું. અત્યારે તમે બન્યા રહો આમાં નામાં. તો પહોંચી ગયા એ ફાઇનલ. હા, વીર પહોંચી ગયા છે, જરી ભરેલા સાફા વાળા. એ વીરને હું આવે પછી અમે કઈ થોડાક ગાયક કલાકાર. જો ફાયરિંગ વાળી વાતો મારા વ્લોગમાં નહીં કરવાની ભાઈ, મારા મારી રહેવા દો. પોચી બાકાજી ફેમિલી વ્લોગ એ પોચી બાકાજી બોલાવો. ધીમી પોચી નાની મોટી એવી હાલે, બહુ આમ મારી નાખવાની મરી જવાની ને એવી વાતો રહેવા દીધી. મને છાતીમાં દુખવા માંડે એવી વાતો કરો. કેવો લાગુ કોમેન્ટ કરી દેજો. ભાઈ બધે કમેન્ટ કરજો. મોટા ભાઈ સારા લાગે છે. સારા જ લાગે મોટા ભાઈ. ધોરા વાળ દેખાડું મોટા ભાઈ ને કલર કરાવ્યું. ભલીભાઈ નવું ગીત આઈથી મને માતાઓ બહેનો બેઠા છે અને મને યાદી થાય, કારણ કે પહેલાના સમયમાં માતાઓ બહેનો સત્સંગમાં ધૂન બોલે છે. ધૂન બોલતા હોય એમાં ગીતોની વચ્ચે એક ગીત આવી જાય, પણ કેવું તાલ વાગે છે દેશી, એટલે દેશી ગીતની યાદી થઈ એટલા માટે. એ ચંદન તલાવડી રોકી કાનુડે, તો ટી બ્રેક લગન પતાવી લીધા છે અને હવે જાય હી રીબડા. તો જાય હી મળી આગળ. અમારા ભાઈ પાછા આવી ગયા, ખુશી બધે ભાઈને મળવા આવ્યા રીબડા સ્પેશિયલ. આની પહેલાના તમે બ્લોગમાં જોયા જ હતા કે અમે આપણે બ્લડ ડોનેટ નો હમણાં પાછો કેમ્પ આપણે ક્યારે આવી છે ભાઈ? હવે આવતા વર્ષે કરશું. આવતા વર્ષે. આ જો 1 ફેબ્રુઆરી દર ખેલે કેમ કરે, આ તો ભાઈ હજી આવ્યા જ છે એટલે અત્યારે નથી શુભેચ્છા પાઠવવા આવ્યા છીએ કે અમારા ભાઈ પાછા આવી ગયા છે. લાયન ઇઝ બેક. એ તમે કાલ સ્ટોરી જોઈ લેજો બધા, જોવો તમે હવે. તો મળીને હવે પહોંચી ગયા ગાંઠિયા ખાવા. અને બલીભાઈ ગાંઠિયા ખવડાવે છે. આમ હા, હું તો જોવો ગાંઠિયા ખવડાવો હતો. બલીભાઈ પૈસા દે છે ને છેલ્લે, એ હું વિડીયોમાં લઈશ. અને ચા આણજો, થેપલા આણજો, સૂકી ભાજી આણજો, સંભાર આણજો, ચટણી આણજો, ડુંગળી આણજો. ચાલ ખાતો હમણાં ખાતો તેમ. ચટણી વાળું કઈ હા જો હામ વરી ઉપાડ્યું ને તમે. લગભગ 1.5 કલાકથી જમે, હજી જમવાનું ચાલુ જ છે. સૂકી ભાજી, થેપલા, ગાંઠિયા, દહીંના ગાંઠિયા, દહીંના ચા ને નવીન આઈટમ. કા કૌશલ મલકાસ તું બેટા લે. આ તાત્કાલિક સુધરી ગયું, કેટલાક ટાઈમ સુધરેલો રહીએ. પાછો માર ખાય એટલે પાછો સુધરી જાય. એમાં શું હોય?
તો વાગી ગયા છે સવારના 5 અને ઘરે આવી ગયા છે. વ્લોગ એન્ડ કરતા તો ભૂલી ગયો તો પણ આજ નક્કી કર્યું ગમે એમ થાય વ્લોગ ચાલુ કરીશ ને પૂરો કરીશ. તો અત્યારે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. હવે હું કરીશ એડિટિંગ 7:30-8 વાગ્યા સુધી અને પછી મૂકી સવારે 10 વાગે. હવે કયો તમે આમાં કેમ ડેઈલી વ્લોગ આવે? તો આભાર તમારો બધાનો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય રામનાથ.